તો આજ મુદ્દે અમારી સાથે વિરેન્દ્રસિંહ ભાટી લાઈવ જોડાઈ ગયા છે। જે પ્રમાણે વાત કરીએ કે અનેક ખુલાસા થઈ રહ્યા છે, તપાસ પણ તેજ બની છે। આ સાથે જે પ્રમાણે આરોપી છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી, અનેક જમીનો તેઓને લીધી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। બિલકુલ થી આરતી, ગઈકાલથી જે ચર્ચા કરવી છે કે ગઈકાલનો જે સમગ્ર કિસ્સો એટલે કે જે સમગ્ર તપાસ સ્ટેટ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો ખાતે એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। અનેક અધિકારીઓ, ચીફ ફાયર ઓફિસર હોય, ફાયર ઓફિસર હોય, તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા। ત્યારબાદ ગત મોડી રાત્રિના સમયે એસીબી દ્વારા પણ ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। તેની અંદર ચીફ ફાયર ઓફિસર હોય, ટાઉન પ્લાનર જે અધિકારી હતા તેમના ત્યાં એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તેમના રહેણાંક સ્થળ ઉપર તેમજ તેમની ઓફિસો ઉપર પણ દરોડાની મોડી રાત સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ જે લોકો જવાબદાર અધિકારીઓ હતા તેમની અગાઉ જે ગુનો અગ્નિકાંડનો દાખલ કરવામાં આવ્યો હતો, તે અગ્નિકાંડના ગુનો દાખલ ની અંદર અન્ય 4 અધિકારીઓના નામ ઉમેરો કરવામાં આવ્યો છે। હાલ પણ એસઆઈટી તેમજ એસીબીના અધિકારીઓ તપાસનો ધમધમાટ ચલાવી રહ્યા છે, કારણ કે એસીબી દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે આરતી, તેની અંદર અનેક અધિકારીઓની બેનામી સંપત્તિ, બેનામી રોકડ પણ જપ્ત કરવામાં આવી શકે તેમ છે। આજ રોજ જે એસઆઈટી દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવશે, તેની અંદર જે સૂત્રો પાસેથી માહિતી આરતી મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ મ્યુનિસિપલ કમિશનરની આજે નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમજ તેમની સઘન પૂછપરછ પણ કરવામાં આવી શકે તેમ છે। ગઈકાલે જે કાર્યવાહી ફાયર ઓફિસર હોય, ટાઉન પ્લાનર ઓફિસર હોય, તેમની જે પૂછપરછ કરવામાં આવી હતી તેની અંદર 4 કલાકથી વધુ તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તેની અંદર અનેક ખુલાસા થવા પામ્યા છે, પરંતુ સત્તાવાર અધિકારીઓ દ્વારા કોઈ મીડિયા સમક્ષ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ ગુપ્ત રાહે જે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે તેની અંદર ધમધમાટ જોવા મળી રહ્યો છે, કારણ કે આ અગાઉ જે રાજકોટ અગ્નિકાંડ થયો તે પહેલા એટલે કે 4/9/2023ના રોજ પણ રાજકોટ આ જ ગેમિંગ ઝોનની અંદર બપોરના સમયે આગનો બનાવ બનવા પામ્યો હતો અને સ્થાનિક ગેમિંગ ઝોનના તમામ લોકો દ્વારા આગ બુઝાવી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે ફાયરને જાણ કરવામાં આવી ત્યારે ફાયર વિભાગ દ્વારા આગ બુઝાઈ ચૂકી છે અને તેની એક એન્ટ્રી કરી દેવામાં આવી હતી, પરંતુ કોઈ સ્થાનિક પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓને સ્થાનિક પોલીસ સ્ટેશનને ક્યાંય જાણ સુદ્ધા નથી કરવામાં આવી। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા તેમના દ્વારા જે આ બાંધકામ હતું તે તોડી પાડવાની પણ એક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તે નોટિસ આપ્યા બાદ સંતોષ માની લેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જો એનઓસી લેવામાં નથી આવી તેમજ તે પરમિશન હોય તે તમામ વસ્તુ લેવામાં નથી આવી તો 4 વર્ષથી આ ગેમિંગ ઝોન ધમધમતું હતું કેવી રીતે? કારણ કે આ તમામ લોકો હાલ જે શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે, તેમની બેનામી સંપત્તિઓ સામે આવી રહી છે। હાલ એસીબી દ્વારા તેમના વિરુદ્ધ કારસો કસવાનો તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ આરતી તો આજે રોજ જે ઘટનાક્રમ સર્જાવાનો છે એટલે કે જે તપાસનો ધમધમાટ શરૂ થવાનો છે તેની અંદર મ્યુનિસિપલ કમિશનર હોય કે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જે હતા તેમની પૂછપરછ તેમજ નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આવનારા દિવસોની અંદર આ જે તમામ લોકોની પૂછપરછ ગઈકાલે કરવામાં આવી હતી તેની અંદર ખૂબ જ મોટા ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે અને તે રાજ્ય સરકાર હોય કે ગૃહ વિભાગ હોય તેમના દ્વારા આવનારા દિવસોની અંદર જાહેરાત કરવામાં આવી શકે તેમ છે। આરતી, જી વિરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।